બોટાદ જિલ્લાના હળદદ ગામમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી, જેનો મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે। જેમાં કપાસના ભાવમાં કડદા કપાવાના મુદ્દે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તંત્રની મંજૂરી વગર આપના નેતાઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે ડીવાયએસપી અને પીઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી। પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। હાલમાં જે આ ઘટના અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ગઈકાલે બોટાદમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। તેઓ પોલીસના વર્તન પર સવાલો ઉઠાવી રહ્યા છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે। તેમણે કહ્યું છે કે વિરોધી અવાજને દબાવવાનો પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે। આ ઘટના અંગે આપના ઘણા બધા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે, ત્યારે આપના નેતા રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે શું કહ્યું તે સાંભળો। જય હિન્દ। બોટાદના હળવદ ગામમાં કિસાન પંચાયત ચાલી રહી હતી। આ આંદોલન શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું। રાજુભાઈ કરપડા પદ્ધતિસર સરકાર સામે જે મુદ્દાઓ મૂકી રહ્યા તેની વાત કરી રહ્યા હતા અને ગાંધી ચિંધ્યા માર્ગે લોકો ભેગા થઈ અને પોતાનો અવાજ બુલંદ બનાવી રહ્યા હતા। એવામાં ભાજપના લોકો દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્રયાસ થયો છે। આજે એ ગામમાં અફરાતફરી જેવું વાતાવરણ ઊભું કરી દીધું છે, તોડફોડ કરવામાં આવી છે અને પોલીસે સામે લાઠીઓ વરસાવી છે, નિર્દોષ લોકો ઉપર લાઠીઓ વરસાવી છે, આંસુ ગોળા ફેંક્યા છે। આંદોલન ઉગ્ર બનાવે છે ભાજપવાળા। ભાજપને જ્યારે એમ લાગે છે કે ખેડૂતોનો અવાજ મોટો થઈ રહ્યો છે, ખેડૂતોની માંગણી મજબૂત થઈ રહી છે, ત્યારે આ ભાજપવાળાએ હંમેશા આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એનો ભોગ નિર્દોષ લોકો બને છે। પોલીસ નિર્દોષ લોકોને પકડીને જેલમાં પૂરે છે, નિર્દોષ લોકો પર લાઠીઓ વરસાવે છે। એટલે ખાસ ગુજરાતની જનતાને કહું છું, ખેડૂતોને કહું છું કે આપણે શાંતિપૂર્વક રીતે આપણા આંદોલનને લોકશાહી રીતે આપણે ચાલુ રાખીશું અને આવા ષડયંત્રનો ભોગ ના બનો એના માટે તમે ખુદ તકેદાર રહેજો, સાવધાન રહેજો। અને ભાજપ નો ઇતિહાસ હંમેશા એ જ રહ્યો છે કે જે આંદોલન શાંતિપૂર્વક રીતે ચાલતું હોય એને ઉગ્ર બનાવી, એના આકાઓના ઇશારે ઉગ્ર બનાવી અને આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ થાય છે। અમે હંમેશા લોકશાહીમાં માનીએ છીએ, અમે હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે એક અમારો અવાજ બુલંદ બનાવવામાં માનીએ છીએ, પરંતુ ભાજપને આ પચતું નથી। ભાજપને હંમેશા જ્યારે ડર લાગે છે, ભાજપને જ્યારે એમ લાગે છે કે હવે અમારી ખુરશી ડગમગે છે, ત્યારે આવા ગુજરાતના આંદોલનોને ઉગ્ર બનાવવાનો આ ભાજપનો ઇતિહાસ છે। એનાથી સાવધાન રહેજો। ફરી પાછી ગુજરાતની જનતાને, મારા ખેડૂતોને અપીલ કરું છું કે આપણે લોકશાહીમાં માનીએ છીએ, શાંતિપૂર્વક રીતે ચાલીએ છીએ અને તંત્રને પણ કહું છું, ભાજપને પણ કહું છું કે અમારા ખેડૂત નિર્દોષ છે, અમારા નિર્દોષ ખેડૂતો પર લાઠીઓ ના વરસાવો। જે આવારા તત્વો છે, જે ગુંડા તત્વો છે, ભાજપના ઇશારા ઉપર જ મોકલવામાં આવે છે। આ ગુંડા તત્વોને ગોતો, અમારા નિર્દોષ લોકો ઉપર લાઠીઓ ના વરસાવો, એટલે હું તમને વિનંતી કરું છું। બીજી બાજુ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આ ઘટનાના કિસ્સામાં પાડિયાદ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ આપના નેતા રાજુ કરપડા, પ્રવીણરામ અને એક મહિલા સહિત 85 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ નોંધાઈ છે। આ વિગતો મીડિયા રિપોર્ટના માધ્યમથી સામે આવી છે। આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય હિન્દ।